હેલો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આપણે એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે તો આપણે જઈએ છીએ શીકું પાડવા, કેમ કે કેટલા ટાઈમથી શીકું પાડ્યા નહોતા, એટલે આપણે શીકું પાડવા જઈએ છીએ. સારું ચાલો મિત્રો, તો તમને ઠેઠ પાછા વાડીએ જઈને મળીએ મિત્રો. આપણે વાડીએ પહોંચી ગયા છીએ. શીકુની વાડી જ્યાં છે ત્યાં આપણે પહોંચી ગયા, અને હવે આપણે ચડવાનું છે શીકુ ઉપર. જો એવું લાગશે તો આપણે વિડીયો બનાવીશું, કેમ કે શીકુ ઉપર ચડવી એટલે એકલા તો કાંઈ વિડીયો સરખો બને નહીં. સારું ચાલો, તો આપણે શીકુ પાડવા મળવી અને શીકુ ઉપર શીકુનો છોડવો એક આપણે પાડી દીધો છે. શીકુ બધા પાડી દીધા અને બહુ વાર લાગી એટલે આપણે થાકી ગયા. સારું ચાલો, તો થોડીક વાર આપણે પોરો ખાય ને એ પાછા બીજા છોડવા પર આપણે ચડવી. સારું ચાલો. આપણો પોરો થઈ ગયો છે, પાછા હવે આપણે શીકુ પાડવા મળવી, પાછા શીકુ માથે ચડી જાય મિત્રો. એમ કે આપણે હવે થોડીક વાર છે, પછી તો આપણે પાછું આપણે જવાનું હોય એટલે ટાઈમ થઈ જાય. સારું ચાલો, તો પાછા આપણે થોડીક વાર શીકુ મળવી પાડવા.
પાડીને રિટર્ન પાછા ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણે ટાઈમ થઈ ગયો એટલે આપણે નાહી બાઈને તૈયાર પણ થઈ ગયા છીએ મિત્રો. હવે આપણે જવાના છીએ આપણા ગામે. સારું તો આપણે જો કદાચ ટાઈમ રહેશે તો પાછા તમને દરિયાનો નજારો બતાવીશું. નકર પછી પાછા આપણે વિડીયોને અહીંયા પૂરો કરી નાખશું. વિડીયો પણ નાનો એવો થાય છે ને આજનો વ્લોગ તો નાનો કદાચ થાય છે. સારું ચાલો તો જો ટાઈમ રહેશે તો તમને દરિયાનો નજારો પણ બતાવીશું. સારું ચાલો મિત્રો. દરિયા અત્યારે તો પહોંચી ગયા છે. તો કે દરિયો તો આવી ગયો છે ને આપણે દરિયા પણ અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો. સારું ચાલો તો થોડોક આંટો મારી લઈએ દરિયામાં. તમે દરિયાના સીન આપણે થોડાક લઈ તમે જોવો. સારું ચાલો. તો તમે જોવો કે અહીંયા આપણે આ પાણીનો જે ખાડો છે એટલાકમાં પાણીનો કલર પણ બદલી ગયો છે, લાલ કલર થઈ ગયો છે. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે આ લાલ કલર કેવી રીતના થઈ જાય. બાકી તો તમે જોવો કે પાણી તો બીજે બધે તો આસું જ છે, પણ અહીંયા એટલાકમાં છે જેમાં પાણીનો કલર લાલ એકદમ લાલ થઈ ગયો છે. તમને કોઈને ખબર હોય તો પાછા કમેન્ટ કરીને કહેજો કે શેના કારણે લાલ થઈ ગયો છે. આટો પણ મારી લીધો છે ને હવે ધીમે ધીમે બહાર જઈ, કેમ કે દરિયાના પાણી તો કઈ ગમતો જ નથી, બહુ દૂર છે એ દરિયો. તો સાંજે આવે દરિયામાં પાણી, અત્યારે તો કાંઠે પણ અત્યારે તો કઈ આવે નહીં. આપણે દરિયામાં આટો પણ મારી લીધો છે. સારું તો તમે પાછા કહેજો કે દરિયાના જે આપણે પાણીનું જે ઓલું બતાવ્યું એનો કલર કેમ લાલ થઈ ગયો છે. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને પાછા કહેજો કે આવું કેમ થાય છે. તો આપણા આજના વ્લોગમાં બસ એટલું જ તે. અને ફરી એકવાર હું તમને કહીશ કે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર ને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો. તો એક આપણે આવતા નવા વ્લોગ સાથે તમને પાસે મળશું મિત્રો. સારું તો આપણે આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરવી છીએ. સારું ચાલો મિત્રો. તો